हेलो फ्रेंड्स, वेलकम बेक। आज हूँ શિયાળામાં પૌષ્ટિક એવી ગુંદરની પેનની રેસીપી લઈને આવી છું। ગુંદરની પેન બનાવવા માટે મેં એક પેનમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। મેં અમૂલ ગોલ્ડનું દૂધ લીધું છે। તમે કોઈ પણ ફેટવાળું દૂધ લઈ શકો છો ફ્રેન્ડ્સ। પેનમાં તમે દૂધ નાખ્યા પછી 250 ગ્રામ મેં ખડી સાકર લીધી છે। ખડી સાકર દૂધ ગરમ થાય ત્યારે તેની સાથે સાથે દૂધમાં ઓગળી જશે ફ્રેન્ડ્સ। દૂધમાં સાકર ઓગળી ગઈ છે ફ્રેન્ડ્સ। મેં હવે સાઈડમાં એક બાઉલમાં 125 ગ્રામ બાવળિયો ગુંદર ક્રશ કરીને લીધો છે અને તેમાં 150 ગ્રામ મેલ્ટેડ ઘી નાખ્યું છે અને ગુંદરને પલાળી દીધો હતો। હવે ગરમ થયેલા દૂધમાં પલાળેલો ગુંદર મિક્સ કરવો ફ્રેન્ડ્સ। ગુંદરને બરાબર હલાવી અને દૂધમાં મિક્સ કરવો ફ્રેન્ડ। ગુંદર દૂધમાં મિક્સ કરવાથી દૂધમાં એક જાતની કણીઓ પડશે ફ્રેન્ડ્સ। દૂધમાં માવા જેવી કણીઓ પડવા માંડશે ફ્રેન્ડ્સ, એટલે કે દૂધ અંદર થોડું થોડું ફાટી જશે। હવે તેમાંથી પાણી બળવા દેવું ફ્રેન્ડ્સ। અડધું પાણી બળી જાય પછી તેમાં મેં 150 ગ્રામ ખમણેલું કોપરું નાખ્યું છે। મેં ટોપરાની છીણી નાખી છે। સૂકા ડ્રાય કોકોનટ તમે જે કહી રહ્યા છો તે ફ્રેન્ડ નાખવું અને 1/4 કપ જેટલી બદામની કતરણ નાખવી। આમાં તમે કાજુ, ખસખસ, અખરોટ કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો ફ્રેન્ડ્સ। મેં ખાલી બદામનો જ ઉપયોગ કર્યો છે અને તેને બરાબર મિક્સ કરવું। હવે જુઓ ફ્રેન્ડ્સ, આમાંથી બધું જ પાણી લગભગ બળી ગયું છે અને થિકનેસ આવી ગઈ છે। એક થિકનેસ આવી જાય પછી તેમાં મેં 2 ચમચી સૂંઠનો પાવડર નાખ્યો છે અને 2 ચમચી ગંઠોડાનો પાવડર નાખ્યો છે। સૂંઠ અને ગંઠોડાનો પાવડર પેનમાં બરાબર મિક્સ કરવો ફ્રેન્ડ। તેમાંથી લગભગ બધું જ પાણી બળી ગયું છે અને થિકનેસ આવી ગઈ છે। તેને બરાબર હલાવી અને એની ઉપર હવે થોડું ઘી નાખવું ફ્રેન્ડ। પેચ તૈયાર થઈ ગઈ છે। તેની ઉપર થોડું દેશી ઘી નાખવું ફ્રેન્ડ। તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।